ગોડાદરા અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકથી નિધન. સીઆર પાટીલ સહિતના નેતાઓએ સિવિલ હોસ્પિટલે પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી. સુરતના કાપડ ઉદ્યોગના જાણીતા વ્યવસાયી અને રાજસ્થાનના યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું છે. ગોડાદરા વિસ્તારમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રસર રહેતા વિક્રમસિંહના અચાનક નિધનથી સુરતમાં વસતા રાજસ્થાની સમાજને કાપડ બજારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતી માહિતી મુજબ સોમવારે મોડી સાંજે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વિક્રમસિંહે ગોડાદરા ખાતે સમાજ માટે 3 દિવસીય ભવ્ય ભાગોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં તેઓ સતત વ્યસ્ત હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત નાજુક જણાતી હતી અને તેમને શારીરિક વ્યવસ્થા વર્તાઈ રહી હતી. જો કે આયોજનમાં જોડાયેલા કાર્યકર્તાઓનું મનોબળ તૂટે નહીં અને ઉત્સવમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી તેમણે પોતાની તકલીફની કોઈને જાણ કરી ન હતી કે સારવાર પણ લીધી ન હતી. સમાજ પ્રત્યેના તેમના સમર્પણ ભવનને લોકો આજે ભીની આંખે યાદ કરી રહ્યા છે. તેમના નિધનના સમાચાર મળતા જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને સમાજના આગેવાનો સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી મેડિકલ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે. તેમના જવાથી સમાજે એક નિષ્ઠાવાન નેતા અને સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.